આપણે પ્રેક્ટિકલ નંબર 2 કરીશું. પ્રેક્ટિકલ નંબર 2. એનો જે એમ છે આપણે લખીએ, આપણો જે હેતુ છે, ટ્રેસ ધ ફોલોઈંગ કર્વ. જેમાં અલગ અલગ એક્ઝામ્પલ આપણે કરીશું. સૌથી પહેલું એક્ઝામ્પલ નંબર 1. સાયક્લોઇડ x is equals to theta plus sin theta and y is equals to 1 minus cos theta. તો આમાં આપણે અલગ અલગ કન્ડિશન આપણે લઈશું. ટોટલ આપણે 10 કન્ડિશનને ધ્યાનમાં રાખીને આ થિયરમને આપણે સાબિતી આપીશું. આ એક્ઝામ્પલ આપણું એક હતું, બરાબર છે. હવે જો એમાં પહેલી કન્ડિશન લઈએ. પહેલી કન્ડિશન, ફોર થીટા બિલોંગ્સ ટુ આર, એક્સ એન્ડ વાય આર ડિફાઇન. જો થીટા બિલોંગ્સ ટુ આર મીન્સ કે આ થીટાની કિંમત તમે કોઈ પણ લઈ શકો છો. એક્સ અને વાયને આપણે ડિફાઇન વ્યાખ્યાયિત કરવા માટે સૌથી પહેલાં આપણે કોસ થીટાની કિંમત લઈએ તો કોની વચ્ચે હોય? 1 થી -1ની વચ્ચે હોય છે, બરાબર છે. પછી જોવાનું કે અહીંયા આપણે કોસની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો આપણે બધી સાઈડ નિશાની કેવી કરવી પડશે? હવે માઇનસની કરવી પડશે, બરાબર. તો અહીંયા જે સાઇન છે, અહીંયા માઇનસની સાઇન કરીએ તો ઉલટું થઈ જશે, અહીંયા +1 થઈ જશે. ઓકે, હવે જોવાનું આ માઇનસને આ સાઈડ લઈ લઈએ, એટલે કે -1. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ, બરાબર છે. આમાં કોઈ કાંઈ ફરક નથી, બરાબર, એક જ છે, મિનિંગ તો સેમ જ છે. હવે જોવાનું કે 1 માઇનસ કરવાનું છે, કે બધામાંથી કેટલા કરવાના? -1. 1 - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આપણે પ્લસ કરવાનો છે ને, સોરી માઇનસ કરવાનો છે, એટલે કે 1 + 1. એટલે આમ જોઈએ તો એક પ્રકારે આમાં પ્લસ જ કરવાનો છે, આમાં 1 ઉમેરવાનો છે તો બધી સાઈડ, એટલે આ થશે 0 લેસ ઓર ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા થશે? 2. મીન્સ કે 0 થી 2ની વચ્ચે આપણે વાયની કિંમત આવશે. એટલે લખી શકીએ કે વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 2. ઓકે, ઓપન નથી, ક્લોઝ છે. ક્લોઝ મીન્સ કે તમે 0 લઈ શકો અને 2 લઈ શકો, અને 0 થી 2ની વચ્ચે એની કિંમત હશે. આ હતી પહેલી કન્ડિશન. હવે બીજી કન્ડિશન, વાય બરાબર 0 લઈએ, વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0 વી ગેટ, બરાબર. તો શું મળશે આપણને? સપોઝ 1 માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે તો વાય, અને વાય બરાબર આપણે લઈએ છીએ 0, બરાબર. હાલો 0 લઈ લીધું, તો 1 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? કોસ થીટા. કોસ થીટા 1 ક્યારે થશે? અથવા તો આમ પણ લખી શકીએ કે થીટા બરાબર કોસ ઇનવર્સ 1, બરાબર. તો આપણે થીટાની વેલ્યુ આપણને મળશે. કોસ ઇનવર્સ 1 ક્યારે હશે? 0 એ, બરાબર. પણ 0 તો ખૂણો લેવાય નહીં. 0 લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે પછી તમે પછી ક્યારે આવશે? જો પાઈ પર આવશે, પછી 2π, પછી 3π, એટલે ટૂંકમાં 2k પાઈ, બરાબર. અહીંયા તમે 0 લઈ લો. k બિલોંગ્સ ટુ z, એટલે કે કોઈ પૂર્ણાંક સંખ્યા તમે લઈ શકો છો, અથવા ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કોઈ પણ લઈ શકો છો, એટલે k બિલોંગ્સ ટુ z. આમ લખી શકાય. નાવ પુટિંગ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ ઇન x. હવે લખવાનું કે નાવ દેખાતું નહીં હોય તમને, નાવ થીટાની કિંમત મૂકીશું. નાવ પુટિંગ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ ઇન x, બરાબર. એક્સમાં આપણે કિંમત મૂકીશું થીટાની. હવે જો એક્સમાં આપણે કિંમત મૂકીએ તો શું થશે? ચાલો એક્સમાં આપણે કિંમત મૂકી દઈએ. એક્સ બરાબર 2k પાઈ, કારણ કે એક્સ બરાબર એક્સ બરાબર થીટા પ્લસ સાઇન થીટા હતું, એટલે આપણે સાઇન 2k
પાય લખી શકીએ. હવે ખબર છે આપણને કે 2k પાય એઝ ઇટ ઇઝ સાઇન પાય કેટલા થાય 0, એટલી તો લખવાની જરૂર છે નહીં. તો લખવાનું ધ કર્વ પાસીસ, એટલે આપણને જે ગ્રાફ મળે છે બરોબર એના પોઈન્ટ આપણે લખીએ છીએ. passes through the point 2k pi, 0 where k belongs to z લઈ શકો છો. ત્યારબાદ જો આપણે લખી શકીએ કે 4x = 0 માટે 0 વી ગેટ. હવે શું મળશે આપણે જે રીતે x = 0 લીધા એ રીતે y = 0 લીધું એમ આપણે x = 0 લઈશું. સાઇન થીટા પ્લસ થીટા = x હતા ત્યાં આપણે 0 લખીએ તો થીટા = માઇનસ સાઇન થીટા થશે. બરોબર છે. તો થીટા = સાઇન માઇનસ થીટા. આ તો કન્ડિશન તમને યાદ જ હશે સાઇનમાં. બરોબર. એટલે થીટા = જો અહીંયા આપણે થીટાની કિંમત આપણે 0 લઈશું. બરોબર. તો સાઇન કેવો આવશે 0. હવે જો સપોઝ વાય માટે કરીએ, થીટા = 0 ઇન વાયમાં કિંમત મૂકીએ. પુટિંગ થીટા = 0 ઇન વાય. બરોબર. તો આપણી પાસે હતું વાય બરાબર 1 - cos થીટા. તો y = 1 - cos 0 એટલે કેટલા થાય 1. તો y = કેટલા આવશે 0. જો x 0 લીધા y પણ 0 મળ્યા આપણને. બરોબર. એટલે કહી શકાય કે આપણો જે કર્વ છે એ 0 0 માંથી સ્ટાર્ટ થતો હશે, પાસ થતો હશે. તો લખાય કે ધ કર્વ passes through the origin. બરોબર. ઓરિજિનમાંથી આપણો કહો પાસ થાય છે. બે કન્ડિશન પૂરી થઈ. બરોબર. સૌથી પહેલાં ધ્યાનપૂર્વક આપણે પહેલી કન્ડિશન જોઈ લઈએ કે શું કરવાનું. તો થીટાની આપણે વાયની કિંમત ફાઇન્ડ કરવા માટે 1 - cos થીટામાંથી cos થીટાને આપણે એક્સ અને વાયમાં ડિફાઇન કરવાનું. તો આપણે વાયને ડિફાઇન કરીએ -1 થી 1 ની વચ્ચે. બરોબર. કોસની વેલ્યુ. ત્યારબાદ જોઈએ રકમમાં તો આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ મૂકીશું એટલે ઇક્વાલિટી ચેન્જ થઈ જશે. બરોબર. પછી શું છે 1 - cos થીટા એટલે કે 1 એમાં શું થાય છે ઉમેરો, એટલે કે બધી બાજુ આપણે 1 ને ઉમેરીશું એટલે અહીં 0 થશે અને 2 થશે. તો વાયની જે આપણે લિમિટ છે તે 0 થી 2 ની વચ્ચે હશે. ત્યારબાદ આપણે વાયને આપણે 0 બતાવીએ. બરોબર છે. તો 1 - cos થીટા = 0 એટલે કે 1 = cos થીટા. કોસની કિંમત ક્યારે 1 થશે તો કે 2k પાય 1 અને k = કોઈ પણ તમે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા લઈ શકો, 0 પણ લઈ શકો છો. પૂર્ણાંક સંખ્યામાં 0 તો આવે જ છે. હવે માટે લઈ શકો થીટા બરાબર 2k પાય. એક્સની અંદર તમે કિંમત મૂકી શકો છો. એક્સની અંદર કિંમત આપણે મૂકીએ. બરાબર. તો x = 2k પાય આવે છે. તો આપણો કર્વ જે છે બરાબર 2k પાય, 0 માંથી પસાર થતો હશે. જે રીતે એક્સ લીધું હતું એવી રીતે આપણે શું લઈશું વાય. વાયની કિંમત 0 લીધી હતી. હવે આપણે એક્સની કિંમત 0 લઈશું. એક્સની કિંમત 0 લઈશું. બરાબર. અને આપણે એને વાયમાં મૂકીશું. તો જુઓ થીટા = સાઇન થીટા. બરાબર. આ રીતે પણ લખી શકાય છે. હવે જુઓ થીટા = સાઇન માઇનસ થીટા. જો થીટા = 0 હોય તો સાઇનની કિંમત કેટલી આવશે આખાની 0. બરાબર. સાઇન 0 લઈ શકો છો. થીટા બરાબર 0 મૂકો વાયની અંદર તો વાયની કિંમત પણ 0. તો બે કન્ડિશન થઈ. આપણો કર્વ 2k પાયમાંથી પસાર થશે અને આપણો કર્વ જે છે બરાબર તે 0 0 માંથી પણ પસાર થશે. x0 અને y0 માંથી પણ પસાર થશે. હવે આગળ જોઈએ તો ત્રીજી કન્ડિશન છે આપણી પાસે થીટા બિલોંગ્સ ટુ r. આપણે જાણીએ છીએ કે થીટાની કિંમત આરમાંથી લીધી હતી. બરાબર. અને y = આપણી પાસે છે 1 - cos થીટા અને
અને વાયની જે છે બરાબર એ કિંમત આપણને 0 થી 2 વચ્ચે હશે. તો ધ કર્વ રૂટ લાઇન બિટવીન્સ વાય બરાબર 0 થી 2 સુધીને દર્શે ને. તો ધ કર્વ લાઇઝ બિટવીન, આનો મતલબ એવો થાય કે આપણને જે એક્સ અને વાયની અંદર જે કિંમત મળશે ને બરાબર એ 0 થી 2ની વચ્ચે દશે. એટલે બિટવીન એટલે કે 0 અને 2ની વચ્ચે આપણી કિંમત હશે. તો વાયની કિંમત કેટલી હશે? 0 થી 2 સુધી. ધેરફોર કરવાનું ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ચોથું, હવે જુઓ આપણે ટેન્જન્ટ મેળવવાનો છે ચોથી કન્ડિશનમાં. હવે આપણે જો વાયની કિંમત તો 0 અને 2 વચ્ચે મળી ગઈ, થીટા બિલોંગ્સ ટુ આર માટે. હવે ચોથી કન્ડિશન છે ફોર ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ, ફોર ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે કે આપણે ઢાળ મેળવવાનો છે, સ્લોપ બરાબર છે ટેન્જન્ટનો. એટલે કે સૌથી પહેલાં ડી એક્સનું એટલે કે એક્સનું આપણે થીટાની સાપેક્ષે અને વાયનું પણ થીટાની સાપેક્ષે વિકલન કરીશું બંનેનું. તો જુઓ આપણે પહેલાં 1 by 1 આપણે વિકલન કરીએ. તો એક્સનું થીટાની સાપેક્ષે કરીએ એટલે ડી એક્સ બાય ડી થીટા એટલે શું આવશે? 1 + cos થીટા. સેમ ટુ સેમ હવે ડી વાયનું કોની સાથે કરીશું? ડી થીટા સાથે. એટલે કેટલા આવશે આપણી પાસે? 1 કેટલા આવશે? સાઇન થીટા આવશે બરાબર ને. કારણ કે આપણી પાસે જો વાયની કિંમત હતી 1 - cos થીટા, 1નું તો 0 માઇનસ કોસ થીટાનું થાય માઇનસ સાઇન થીટા એટલે માઇનસ પ્લસ સાઇન થીટા બરાબર. હવે ડીવાય બાય ડી એક્સ કરવાનું છે એટલે કે બંનેનો આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. ડીવાય બાય ડી એક્સ એટલે કે ડીવાય બાય ડી થીટાના છેદમાં ડી એક્સના છેદમાં ડી થીટા. હવે આપણી પાસે બંનેની કિંમત છે. આની કિંમત કેટલી હતી આપણી પાસે? વાયવાળાની સાઇન થીટા છેદમાં 1 + cos થીટા. હવે જુઓ સાઇન થીટા છેદમાં 1 + cos થીટા. આને હું ડાયરેક્ટ લખી શકું કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન થીટા ના છેદમાં 1 + cos થીટા. ઓકે, આ રીતે થશે. હવે જુઓ કે આના આ રીતે પણ લખી શકાય ત્રિકોણમિતિ પ્રમાણે 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2, જે આપણે ત્રિકોણમિતિમાં સૂત્ર આવે છે. 1 + cos થીટા એટલે કે 2 cos સ્ક્વેર થીટા બાય 2. ચાલો હવે 2 કેન્સલ, cos સ્ક્વેર આ કેન્સલ એટલે કે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? tan થીટા બાય 2 બરોબર. આ આપણને કિંમત મળે છે. તો પાંચમી કન્ડિશન આપણી પાસે છે ફોર ટેન્જન્ટ પેરેલલ ટુ એક્સ અક્સિસ, અને છઠ્ઠી કન્ડિશન આપણે આવશે ફોર ટેન્જન્ટ પેરેલલ ટુ વાય અક્સિસ. એકવાર એક્સ અક્ષને પેરેલલ બતાવવાનો અને એકવાર વાય અક્ષને. ફોર ટેન્જન્ટ પેરેલલ ટુ એક્સ એક્સિસ. એક્સ અક્ષને પેરેલલ બતાવીશું. પેરેલલ બતાવવા માટે એક્સ અક્ષને આપણે પેરેલલ બતાવી છે બરોબર. ડીવાય બાય ડી એક્સ કેટલું થશે? 0. જો વાય અક્ષને બતાવો તો ઇન્ફિનિટી. કારણ કે માની લો કે એક્સ અક્ષને પેરેલલ હોય બરોબર, આ રીતે એક્સ અક્ષને પેરેલલ હોય તો વાય ડીવાય બાય ડી એક્સ 0 બરોબર, અને વાય અક્ષને પેરેલલ થતું હોય તો ડીવાય બાય ડી એક્સ ઇન્ફિનિટી. જો એક 0 થતું હોય તો બીજું કેવું થતું હોય? ઇન્ફિનિટી થતું હશે બરોબર. એટલે એટલું જ રાખવાનું કે તમને ડીવાય બાય ડી એક્સની કિંમત આપેલી છે કેટલી? tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 0. ચાલો હવે થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 0 ક્યારે થતું હશે આપણી પાસે? કે પાય પર. ઓકે, કારણ કે tan 0 ક્યારે થાય? 0 એ થાય
પછી પાઈ પર થશે 2 પાઈ 3 પાઈ એટલે કે કે પાઈ એટલે કે બિલોંગ્સ ટુ ઝેડ. હવે જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખી શકીએ કે 2 કે પાઈ, બરોબર, અંશમાં જતો રહેશે. અને આની કિંમત એક્સમાં મૂકી દઈએ તો શું આવે કયો? એક્સ બરાબર 2 કે પાઈ પ્લસ સાઇન 2 કે પાઈ. એક્સ બરાબર 2 કે પાઈ જ આવશે આપણી પાસે, આનું તો 0 થઈ જશે. વાય બરાબર આપણી પાસે શું હતું? 1 માઇનસ કોસ થીટા, તો 1 માઇનસ 2 કે પાઈ લખાશે વાય માટે. તો 1 માઇનસ આ જો કોસ પાઈ એટલે કેટલા થાય? 1 થાય. પછી 2 કરો તો 2 થશે. કોસ જો કોસ પાઈ કેટલા થાય આપણી માટે? 1. 2 પાઈ એ 1 જ થતા હશે, એટલે કે 1 માઇનસ 1 કેટલા થાય? 0. વાયની કિંમત આપણને કેટલી મળી? 0. હવે જો આપણી પાસે જે રેખાનું સૂત્ર છે લખીએ અહીંયા જો તમે બે આપણે કન્ડિશન મળી ગઈ છે. આપણી પાસે લાઇનનું સૂત્ર છે એટલે લખી શકીએ ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ at each point 2 k pi, 0. બરોબર છે. હવે જો આપણી પાસે y માઇનસ y0 ઇઝ ઇક્વલ્સ ટુ mx, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c આપણી પાસે સૂત્ર હતું લાઇનનું, બરોબર. y0 તો આપણી પાસે 0 જ છે કારણ કે 0થી સ્ટાર્ટ થાય છે એટલે, બરોબર. m બરાબર 0 છે આપણી પાસે, નથી કિંમત, એટલે કે x અને x0 ઇઝ ઇક્વલ ટુ 2 કે પાઈ. જોવાની વાયની કિંમત 0, y0ની, x0ની 2 કે પાઈ, એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ અને 0 સાથે ગુણો એટલે કેટલું આવશે? 0. બરોબર, એટલે કે વાયની કિંમત 0 મળે એ કન્ફર્મ છે. હવે છઠ્ઠી કન્ડિશન નંબર 6, ફોર ટેન્જેન્ટ parallel to y axis. બરોબર, આના માટે ઇન્ફિનિટી લઈશું dy/dx, કારણ કે જો મેં તમને કીધું હતું એક ઇન્ફિનિટી હશે, બરોબર, તો એક કેવો હશે? 0 હશે કે જેનું એક્સમાંનું મૂલ્ય વધતું હશે નહીં. એટલે dy/dx નું મૂલ્ય 0 લીધું હતું, ત્યારબાદ dy/dx નું મૂલ્ય ઇન્ફિનિટી લઈશું, બરોબર, ઢાળનું મૂલ્ય. હવે જુઓ tan θ/2 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી થશે. ઓકે, પછી θ/2 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ ઇન્ફિનિટી. tan ઇનવર્સ ઇન્ફિનિટી ખબર છે આપણને ક્યાં થતી હોય? π/2 એ. પણ કન્ડિશનમાં એક ધ્યાન રાખવાનું ખાસ, π/2 એ ઇન્ફિનિટી થતી હોય એ વાત ઓકે છે, પછી આગળ પણ ઇન્ફિનિટી થતી હશે, બરોબર, એ ક્યાં થતી હશે એ આપણને ખબર નથી, બરોબર. એના માટે એક સૂત્ર છે tan માટે કે 2k + 1. હવે જુઓ k બિલોંગ્સ ટુ ઝેડ, બરોબર. ઝેડનો મતલબ શું થાય? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. તમે 0 લઈ લો k બરાબર, તો અહીં કેટલા આવશે? 1, એટલે π/2 આવ્યું. પાછું 2 લઈ લો એટલે 2 2 4 + 1 5/2 એ પાછું કેટલું થતું હશે? ઇન્ફિનિટી. સમજાયું તમને? હવે જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1, અહીંયા આવશે π/2, આ 2 2 કેન્સલ, એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1, અહીંયા આવશે પાઈ. આપણો ફાઇનલ આન્સર થીટા માટેનો. ઓકે, હવે જો આમાં પણ k બિલોંગ્સ ટુ ઝેડ આવ્યું. હવે જોઈએ કે થીટાની વેલ્યુ આપણે એક્સ અને વાયમાં મૂકવી. પાછી આની કિંમત આપણે ક્યાં મૂકીશું? એક્સ વાયમાં. જેવી રીતે એક્સ માટે કર્યું હતું એવી રીતે સેમ ટુ સેમ વાય માટે પણ કરવાનું અને લખવાનું હિયર પુટિંગ theta is equals to 2k + 1 pi
ઇન એક્સ અને વાયમાં પણ મૂકીશું. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે થીટા પ્લસ સાઇન થીટા. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પ્લસ 1 પાઈ પ્લસ સાઇન 2k પ્લસ 1 પાઈ. હવે મને કહો સાઇન પાઈ કેટલી થાય કિંમત? સાઇન પાઈની કિંમત 0 થવાની છે, બરાબર છે. પછી 2k પ્લસ 1 ઉમેરો એ કિંમત કે બિલોંગ્સ ટુ ઝેડમાં, તો એ કેટલી થવાની? 0 જ થવાની. એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2k પ્લસ 1 અહીંયા આવશે પાઈ. ચાલો હવે વાયમાં કિંમત મૂકીશું. વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ થીટા. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પ્લસ 1 પાઈ. કોસ પાઈની કિંમત કેટલી થાય? 1 થાય, બરાબર છે. સોરી, કોસ પાઈની કિંમત -1 થાય. એટલે 1 માઇનસ -1 એટલે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 2. જો ઇન્ફિનિટી માટે કેટલા આવ્યા જોયો? જો તમે આપણે ઇન્ફિનિટી હતા, બરાબર, તો આપણી પાસે વાયની કિંમત કેટલી આવી? 2 આવી. અને આપણે જ્યારે 0 લીધા હતા ડેરિવેટિવ, ત્યારે વાયની કિંમત કેટલી આવતી હતી? 0 આવતી હતી. ત્યારે વાયની કિંમત કેટલી આવતી હતી આપણી પાસે? 0. હવે y1 ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા બાય 2 અને y2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એટલે ડેરિવેટિવ જ છે. 1/2 sec સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા બાય dx. બરોબર, આને આપણે થીટામાં ફેરવેલું છે એક્સની કિંમતને. તમને ખબર હશે કે y2 મીન્સ કે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ એટલે શું થાય? પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મેળવવાના છે આપણે. આના પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મેળવવાના છે. y2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 sec સ્ક્વેર થીટા બાય 2. હવે જો આપણી પાસે dx બાય ડી થીટાની કિંમત હતી 1 પ્લસ કોસ થીટા વાળી, બરોબર, એ મૂકી દીધું. હવે જુઓ કે 1/2 sec સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 આ રીતે થશે, બરાબર. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન તો મેળવવા જ પડશે. હવે જો અહીંયા કેટલા થશે? 1/4 1 કોસ અંશમાં થાય તો સેક એટલે કે સેક રેસ ટુ 4 થીટા બાય 2. તો y2 ની કિંમત તો 0 નથી આવતી, તો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન તો નથી જ તે. 0 આવતા હોય તો લખાય કે ધ કર્વ હેઝ નો point of inflection. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળશે નહીં. આ એક ટેસ્ટ હતી. ત્યારબાદ ટેસ્ટ નંબર 8. નાવ ફોર હવે આ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન વાળી ટેસ્ટ આપણે લઈશું 7 નંબરની. ત્યારબાદ 8મો ફોર y ઇન્ટુ y2, બરાબર. એટલે આપણે ખબર પડશે કે આપણો જે કર્વ છે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ તે ચેક કરવાનું છે. y ઇન્ટુ y2 1 માઇનસ કોસ થીટા, બરાબર, 1 માઇનસ કોસ થીટા. y1 નો મતલબ તમને ખબર હશે કે dy બાય ડી થીટા, સોરી dy બાય dx, બરોબર. એ આપણું શું થાય? y1 dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ y1 અને y ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ થીટા બેઝ મિનિટ. y is equal to 1 minus cos theta and y2 is equals to 1 divided by 4 sec raised to 4 theta by 2. આ આપણી પાસે કિંમત છે. 1 minus cos theta એટલે કે કેટલા આવશે? sec સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા બાય 2
બરાબર. કેમ? કારણ કે અહીંયા 2 તો આવે જ તે, પરંતુ આ 1/4 છે ને, બરાબર, એને આગળ લઈ લે એટલે કે 1/2 થઈ જશે, કારણ કે ઉપર તો અહીંયા 2 આવે એટલે ઇનટુ, હવે જો અહીંયા કેટલા છે આપણી પાસે, sec⁻²θ/2, અને આમે લખી શકીએ સેકને. તો જો આ જે છે ને એ સેમ ટુ સેમ sec⁻4θ/2 કહી શકીએ આપણે. અહીંયા 1/2 sin²θ/2 ના, અને સોરી સાઇન બાય કોસ એટલે કેટલા થશે આપણી પાસે, tan² ડાયરેક્ટ લખી શકીએ ને, tan²θ/2 ઇન્ટુ sec²θ/2. ઓકે, આ આવતી y1 અને y2ની કિંમત. એટલે લખી શકીએ કે ઇન ઇન્ટરવલ ટુ થી 2k + 1π y1 ની કિંમત 0 કરતાં તો મોટી જ આવે છે. સો the curve is strictly increasing in interval. આ ઇન્ટરવલની અંદર આપણી કિંમત કેવી આવે છે? ઇન્ક્રીઝિંગ આવે છે. 9મું, હવે જેમાં આપણને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળતા હોય એની અંદર જ આપણને એસિમ્પટોટ મળે. જો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ન મળતા હોય તો એસિમ્પટોટ ક્યાંથી મળવાનો? તો લખી શકાય 9મું, the curve has no asymptote. The curve has no asymptotes. Double point and point of inflection. Double point and point of inflection. એટલે જો આપણી પાસે એસિમ્પટોટ ન મળવાનું કારણ શું છે? તો કે એસિમ્પટોટની પાસે ડબલ પોઈન્ટ નથી અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન નથી. અને ત્યારબાદ 10મું, સો બાય above detail the tracing of the curve x is equals to theta plus sin theta, y is equals to 1 minus cos theta. અહીંયા આપણો આ એક થિયરી, આ એક પ્રેક્ટિકલ પૂરો થયો, બરાબર છે. અને ત્યારબાદ હું તમને 2 એક્ઝામ્પલ આપીશ. એ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ન સમજાય ત્યાં મને પૂછવાનું છે. એક્ઝામ્પલ નંબર 2 હું તમને આપું છું. x is equals to 2 theta plus sin theta, y is equals to 2 1 minus cos theta. સેમ ટુ સેમ આ જ મેથડથી દાખલો કરવાનો રહેશે, કોઈ અઘરું નથી. આગળ ખાલી 2 આવેલા છે, બીજું કાંઈ નથી. 2 વડે ગુણિત કરેલો છે. આના જે ગ્રાફ છે, બરાબર, તે હું તમને એક્ઝામ્પલ 2 જ્યારે એનું સોલ્યુશન આપીશ ને ત્યારે હું તમને એના ગ્રાફ પણ બતાવી દઈશ. તો સૌથી પહેલાં હજી એકવાર આપણે આ દાખલો એટલે એક્ઝામ્પલ જે છે પ્રેક્ટિકલનો, બરાબર, તે એકવાર રિપીટ કરી લઈએ, જોઈ લઈએ. આપણે ટ્રેસ ધ ફોલોવિંગ કર્વ, બરાબર, આજે આપણે ટ્રેસિંગ જે આપેલું છે, બરાબર, એના પરથી આપણે કર્વ ફાઇન્ડ કરવાનો છે. કર્વ આપણો કેવો છે, ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ, એસિમ્પટોટ મળે છે કે નથી મળતા. સૌથી એની પહેલાં તો આપણે શું કરવું પડે, એક્સ અને વાયની અંદર કિંમત આપેલી છે એમાંથી આપણે એક્સ વાયને ડિફાઇન કરવા પડે, બરાબર. એક્સ વાયને ડિફાઇન કરવા માટે કોઈ એક કિંમત આપણે વાયની લઈ લીધી. વાય માટે આપણી પાસે એક વિધેય છે કોસ, બરાબર. જે કોસનું જે કોસ જે છે -1 થી 1 ની અંદર
એની કિંમત મળશે. -1 થી 1ની વચ્ચેની વેલ્યુ હોય છે. હવે જુઓ રકમમાં -1 અહીં આપણને આપેલું છે, સોરી માઇનસ આપેલું છે, એટલે આપણે માઇનસ કરીએ તો બધી ઇક્વાલિટી ફરી જશે, એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લાગી જશે. હવે જુઓ ત્યારબાદ આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, -1 આગળ લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન, માઇનસ કોસ થીટા લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. પછી જો રકમમાં 1 વડે ઉમેરો થાય છે તો ત્રણેય સાઈડ 1 1 1 ઉમેરવાના છે, એટલે અહીં થશે 0 અને અહીં થશે 2. તો 0 થી 2ની વચ્ચે 1 માઇનસ કોસ થીટા મીન્સ વાય થવાનું ને, તો વાયની કિંમત 0 થી 2ની વચ્ચે આવશે. ત્યારબાદ જો y બરાબર 0 વી ગેટ y ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. y ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ છીએ તો સૂત્રમાં કિંમત મૂકો, y બરાબર 1 માઇનસ કોસ થીટા છે, ત્યાં 1 માઇનસ કોસ થીટા બરાબર 0, તો કોસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો ખબર છે કે કોસ 1ની કિંમત કોસ 1 ક્યારે થાય 2k પાય, અથવા તો પાય પણ કહી શકો. પછી ક્યારે થતું હશે તો કે 2k પાય. ઓકે. હવે k બિલોંગ્સ ટુ z મીન્સ કે z કોઈ પૂર્ણાંક સંખ્યા છે, તો z ઇઝ ઇક્વલ્સ ટુ પૂર્ણાંક સંખ્યામાં શું આવે -∞ થી -1 0 1 થી ઇન્ફાઇનાઇટ, બરાબર. પૂર્ણાંક સંખ્યા લેવાની, ધન કે ઋણ કોઈ પણ ચાલે. થીટા બરાબર તમારે 2k પાય એવું નહીં, આપણે કિંમત એક્સમાં મૂકી દઈએ, બરાબર. એક્સમાં મૂકીશું તો શું થશે, તો એક્સનો આપણને ખૂણો મળશે. હવે એક ખૂણાની એક્સનો ખૂણો મળી ગયો, જો એક્સની કિંમત મળી ગઈ કેટલી 2k પાય જેટલી, બરાબર. તો કર્વ આપણો પાસ ક્યાંથી થશે, x 0 મૂક્યો, બરાબર. સોરી એક્સની કિંમત વાયની કિંમત 0 મૂકી તો x બરાબર 2k પાય મળ્યું, એટલે લખી શકીએ. હવે સેમ ટુ સેમ જે એક્સ વાય માટે જે 0 લીધા હતા, હવે આપણે એક્સ માટે 0 લઈએ, એક્સ માટે 0 લઈએ અને કિંમત મૂકીશું, બરાબર. અને એક્સની કિંમત આપણે x બરાબર 0, એટલે થીટા જે 0 મળ્યા થાય એની કિંમત આપણે વાયમાં મૂકીશું, થીટા બરાબર 0, તો 1 - 1 y 0 મીન્સ x 0 અને y 0, બરાબર. ક્યાંથી પાસ થાય છે, ઓરિજિનમાંથી. એક્સની કિંમત 0 મળે છે તો વાયની કિંમત પણ એક્સની કિંમત 0 લઈએ, વાયની કિંમત 0 મળે છે તો કર્વ પાસ થાય છે ઓરિજિનમાંથી. અને આમાં એટલું ફાઇનલ થઈ ગયું કે કર્વ પાસ થાય છે ઓરિજિનમાંથી, પણ એ ફાઇનલ નથી થયું કે 2k પાય, 0, બરાબર છે. એટલે કે ક્યાં સુધી આગળ હશે એ આપણને ખબર નથી. તો એની માટે હવે આગળ આપણે એક કન્ડિશન કરીશું, 0 થીટા બિલોંગ્સ ટુ r, તો આરમાંથી આપણે થીટા લીધેલો છે, ફાઇનલ છે. 1 માઇનસ વાય બરાબર 1 માઇનસ કોસ થીટા, વાયની કિંમત 0 થી 2ની વચ્ચે હશે. તો આપણો જે કર્વ જે છે એ 0 થી 2ની અંદર હશે, વાય બરાબર 0 થી વાય બરાબર 2ની વચ્ચે આપણો કર્વ હશે. તો આપણે હવે સ્લોપ મેળવશું, બરાબર. તો ફોર ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ, બરાબર, ટેન્જન્ટનો સ્લોપ મેળવીશું. dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ થીટા, dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા મળશે. હવે dy બાય ડી થીટા બાય dx બાય ડી થીટા કરીશું, એટલે કે ભાગાકાર કરીશું બંનેનો, એટલે આપણને શું મળશે, tan થીટા બાય 2. tan થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું અને એક વખત ઇન્ફિનિટી લઈશું, કારણ કે 0 થી સ્ટાર્ટ થઈ આપણને ખબર પડી ગઈ, બરાબર. પરંતુ ક્યાં સુધી પૂરી થાય છે તે ખબર નથી, એટલે આપણે ઇન્ફિનિટી સુધી લઈ લઈએ, બરાબર છે. ઇન્ફિનિટી 0 થી સ્ટાર્ટ થાય અને ઇન્ફિનિટી સુધી લઈએ છીએ. પછી એ તો ખબર પડી ગઈ આપણને કે 0 થી 2 સુધી વાયની કિંમત કેટલી હશે, 0 થી 2 સુધી, એટલે આ તો ફાઇનલ થઈ ગયું. માની લો કે આ વાય બરાબર 2 હોય, અહીંયા સુધી જાય છે. પછી આગળ શું થતું હશે, બરાબર, એ જોવાનું. આનો ડેરિવેટિવ લઈશું બંનેનો, dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. એટલે કે વાયની કિંમત એક્સની કિંમત 2k પાય, વાય બરાબર 0 માટે, બરાબર, વાય બરાબર 0 માટે. હવે વાયને પેરેલલ કરીશું એટલે કે ઇન્ફિનિટી આવશે, તો ઇન્ફિનિટી બાજુ જોઈએ, બરાબર. તો ત્યાં ક્યાં સ્ટોપ થતો છે, કહો, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ tan થીટા બાય 2, બરાબર છે. ટેનને સામે બાજુ લઈએ એટલે ઇન્વર્સ થઈ જશે. હવે ખબર છે tan ઇન્ફિનિટી ક્યારે થાય, તો કે પાય બાય 2a. આગળ ક્યારે ઇન્ફિનિટી થતો હશે, હવે આગળ જઈએ તો કે 2k + 1 પાય, k બિલોંગ્સ ટુ z. આ એક ખાસિયત રાખજો, ભૂલતા નહીં. અને 2ને સામેલ છે એટલે અંશમાં જશે, 2 કેન્સલ થશે, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 2k + 1 પાય. હવે આ થીટાની કિંમત આપણે ક્યાં મૂકીશું, એક્સમાં, બરાબર. અને એક્સની કિંમત એક્સમાં અને વાયમાં બંનેમાં મૂકીશું. એક્સમાં કિંમત મૂકી એટલે 2k + 1 પાય આવ્યું, વાયમાં કિંમત મૂકી એટલે કેટલા આવ્યા, 2. જો એક્સની કિંમત અહીંયા આપણી પાસે કેટલી હતી, 2k પાય, બરાબર છે. અહીંયા જો આપણી પાસે કિંમત કેટલી છે, x ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાય, કોના માટે, 0 માટે. અને વાય કેટલા મળે છે, 0.
હવે ઇન્ફિનિટી માટે બરાબર, ઇન્ફિનિટી માટે જોઈએ તો x બરાબર 2k + 1 પાય અને y બરાબર 2, મીન્સ કે વાયની કિંમત ખબર પડી ગઈ 0 થી 2 બરાબર 0 થી 2 એટલે ઇન્ફિનિટીમાં નથી જવાનું, 2 એ ઊભું રહી જવાનું છે. પરંતુ એક્સની કિંમત 2k પાયથી 2k + 1 પાય સુધીની હશે. હવે એનો પાછું આગળ જોવાનું છે એક્સનું. હવે આપણે જુઓ સામાન્ય રીતે આપણે શું કરીશું, હવે એક પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ફાઇન્ડ કરીશું બરાબર. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ફાઇન્ડ કરવા માટે શું હોય, આપણી પાસે વાય બરાબર હતી કિંમત, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરવી એટલે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળે. ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ y1, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ y2 બરાબર. આનું ડેરિવેટિવ કરીશું એટલે કેટલું હશે આપણી પાસે dy/dxનું 1/2 બરાબર sec સ્ક્વેર θ/2. કેમ અહીંયા આપણી પાસે 1 અહીંયા આગળ 1/2 એવું, કારણ કે θ/2 છે એટલે બરાબર. જે ખૂણો હોય ને એ ખૂણો આપણે પહેલાં લખવો પડે 1/2, અને ટેનનું થાય sec સ્ક્વેર θ/2 અને થીટાનું થશે dθ/dx. ઓકે, અને આપણે ત્યારબાદ એને થોડુંક સિમ્પ્લિફિકેશન આપેલું છે. dθ/dxની કિંમત આપણી પાસે આગળ હતી બરાબર. dθ/dxની કિંમત અહીંયા રહી જો બરાબર 1 + cos θ, જે અહીંયા આપણે આગળ મળેલી હતી બે કિંમત જો અહીંયા મળી ગયેલી છે. એટલે y2 0 નથી થતા, જો 0 થતા હોય તો પોઈન્ટ ઇન્ફ્લેક્શન મળે તો SM2 મળે, પરંતુ ને ડબલ પોઈન્ટ મળે ને ઇન્ફ્લેક્શન મળશે, ઇન્ફ્લેક્શન ન મળે અને ડબલ પોઈન્ટ ન મળે. એનો મતલબ એવો થયો તો પોઈન્ટ SM2 નહીં મળે. હવે જો હવે આપણે કર્વ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ જોવાનું છે. y1ની કિંમત આપણને કેવી મળે છે બરાબર, 0 કરતાં તો વધારે મળે છે. y1ની કિંમત tan θ છે એટલે બરાબર. તો આપણે લખી શકીએ 2 થી 2k + 1 પાય y1 > 0 માટે કર્વ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. નવમું, એ તો ખબર જ તમને કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન નથી SM2 પાસે અને ડબલ પોઈન્ટ નથી, તો SM2 મળશે જ નહીં. માટે આપણે જે ટ્રેસિંગ ઓફ ધ કર્વ મેળવ્યો હતો એક્સ અને વાયનો બરાબર, એનો ગ્રાફ આપણે એક્ઝામ્પલ 2નું જે સોલ્યુશન આપીશ ત્યારે હું તમને એનો ગ્રાફ પણ ડ્રો કરતાં શીખવાડી દઈશ. અને એક્ઝામ્પલ 2 તમારે જાતે કરવાનું છે અને એની તમારે મને PDF સેન્ડ કરવાની રહેશે આપણે ક્લાસરૂમમાં, જેથી કરીને હું ચેક કરી શકું કે તમને કેટલું તમારું રાઈટ અને રોંગ છે. એ પ્રમાણે હું તમને માર્ગદર્શન કરીશ. થેન્ક યુ. અસ્તુ.